લોકસભાની ચૂંટણીને લઈને લાયસન્સ ધારકોએ પણ હથિયારો જમા કરાવ્યા છે, ત્યારે ગેરકાયદેસર હથિયારો લઈને રોફ જમાવનારા પણ ઝડપાઈ રહ્યા છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત એમએસ ગેંગના વસીમ ઉર્ફે માલિકના સાગરીતને ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। લિંબાયતના મારુતિનગરમાં રહેતા માજીદ શેખ નામના ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ હતી। આ પિસ્તોલ તેને તેના મિત્ર આમીન મુમતાઝ શેખ પાસેથી મળી હતી। આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી નીકળી થોડી વારમાં આંબેડકર નગરની સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર બેઠો હતો। આ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો। ગત તારીખ 9/4/2024ના રોજ ઇલેક્શન નિમિત્તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન લિંબાયત પોસ્ટ વિસ્તારમાં માજીદ શેખ નામના ઈસમ પાસે હથિયાર જેવી બાતમીના આધારે એ ઈસમની વોચમાં બેઠા હતા। એ દરમિયાન એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર ઈસમ બેઠેલો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી પાડી સઘન પૂછપરછ કરતાં એને હથિયાર ઘરમાં સંતાડેલ હોવાની બાતમીના આધારે એને જોડે લઈ જઈ અને પૂછપરછ કરી અને હથિયાર એને કાઢીને આપ્યું, જેમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 અને જીવતા કાર્ટ્રીજ નંગ 5 મળી કુલ 35,500 રૂપિયાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરે છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ એક લિંબાયતમાં એમએસ ગેંગ છે વસીમ નામના ઈસમની, એની સાથે સંકળાયેલ હોય એવી માહિતી અત્યારે ઉપલબ્ધ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે। પિસ્તોલ એને અંદર એકબીજાની મગજમારી ચાલતી હોય, એને કોઈ ઈસમને મારવા માટે અત્યારે જોડે સાથે લઈને ફરતો હતો એવી માહિતીના આધારે અમે એના ઘરમાંથી સર્ચ કરી અને પિસ્તોલ પકડી પાડેલ છે।